હેલ્થ આઈડિયાઝ માં આપણે જોઈશું ગેસ અને એસિડિટીની સમસ્યા. આ ઉપાય આપણે અજમાવવી જોઈએ, જે ઘરેલું ઉપાયો છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ અને બેઠાડું અને આહાર અનહેલ્ધી થઈ ગયો છે, જેના કારણે ગેસ અને એસિડિટી સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનેક લોકોને નિયમિત રીતે એસિડિટી કે ગેસ રહેતા હોય છે. એસિડિટીના કારણે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને ઉલટી જેવી તકલીફો થાય છે, જ્યારે ગેસના કારણે પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો જેવી તકલીફો રહે છે. ગેસ અને એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટમાં ગેસ અને એસિડનું પ્રમાણ વધી જાય છે. ગેસ અને એસિડિટી ઘણા બધા કારણોથી થઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ ખરાબ આહાર તેમજ પાચનતંત્રની સમસ્યા કે ચિંતા હોઈ શકે છે. તમે પણ ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલું ઉપાય અજમાવી જુઓ, જેનાથી આ સમસ્યા દૂર કરી શકો છો. નંબર 1 છે અજમો. ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં અજમો મદદગાર સાબિત થઈ શકે છે. અજમાના ગુણ એસિડિટી અને ગેસને દૂર કરી શકે છે. ગેસ અને એસિડિટીની સ્થિતિમાં પાણી સાથે અજમો ખાઈ શકાય છે. ચપટી અજમાને ચાવીને ખાવાથી પણ થોડી જ મિનિટોમાં ગેસ અને એસિડિટીથી રાહત મળે છે. 2 નંબર, લીંબુ અને મધ. ગેસ અને એસિડિટીને દૂર કરવામાં લીંબુ અને મધનું મિશ્રણ પણ મદદગાર કરી શકે છે. આ તકલીફ દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ. તેનાથી થોડી જ મિનિટમાં આરામ મળી જશે. 3 નંબરમાં સંચળ. ગેસ અને એસિડિટી મટાડવા માટે સંચળ પણ ફાયદાકારક છે. સંચળમાં ગેસ અને એસિડિટીને મટાડવાના અચૂક ગુણ હોય છે. પાણીમાં સંચળ મિક્સ કરીને પી લેવાથી તકલીફ ઝડપથી દૂર થઈ શકે છે. 4 નંબર, ફુદીનો. ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર કરવામાં ફુદીનો પણ મદદગાર છે. આ સમસ્યા હોય તેમણે ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ અથવા ફુદીનાનો રસ પીવો જોઈએ. આ પ્રમાણે આપણે ઘરેલું ઉપાય અજમાવી શકીએ છીએ. મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમે કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવ પણ મૂકતા રહેજો.